જય શ્રી રામ મિત્રો. તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. તમને ખબર જ હશે, અત્યારે સતુભાવાનું માર્કેટમાં બહુ ચાલે છે. ત્યારે દીપક ચુડાસમા સતુભાને કોલ કરીને કહે છે કે સતુભા તાવાના હજારો રૂપિયા લે છે અને સતુભાએ દીપક ચુડાસમાને શું ચેલેન્જ ફેંકી. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા, જય માતાજી ભાઈ. જય માતાજી. કોણ? હમણાં તમે ઓલા પ્રતાપભાઈ ને જૂના ઉગલા વાળાને ફોન કર્યો હતો કઈક માતાજીને. તમે કોણ બોલો છો? હું નથી જગ્યામાંથી સેવક જ બોલું છું. નામ શું છે તમારું? નામ મકવાણા તુષાર. તુષારભાઈ. આપણે કેવા દેવી કેવા છો? કોળી સમાજ કે? કોળી સમાજ. બરાબર. હવે આ સતુભુવા કોણ છે? સતુભા દરબાર છે, દરબાર છે. કાઠી અને દરબાર. હા, કાઠી દરબાર. અને આ દેવી જે આ માતાજી પૂજે છે હા, એ માતાજી કોણ છે? માતાજી તો ઈ જાહેર માં જ કે છે ધૂણે, એટલે કે જવાહરલાલ વાઘરી ની મેલડી છો એમ. બરાબર. અને તો ઈ એના ગઢિયે બેહારેલી છે માતાજી ને. હા. એના ગઢિયા આપા હતા ગજરુ બાપા. હમ એમણે ટૂંકમાં જે તે સમયે ભજી હતી માતાજીને હમ અને વાડીમાં સ્થાપના કરેલી હતી. હમ અને ટૂંકમાં અત્યારે ઝાઝા સમય પછી આ છોકરા ખોળિયા ભુવન ખોળિયા ઉતરેલા છે માતાજી. હમ અને જૂનો થોડો ત્યાં બે વાડી વચ્ચે રોડ ઉપર છે, ત્યાં મોટું મંદિર છે. હમ એટલે જૂનો થોડો છે કે નહીં. હમ હવે ઈ એમાં કઈ નામ નિશાન કઈ છે ને, ઈ માતાજી નું મંદિર હોય, એનું ઘરે માતાજી નું મંદિર છે. પણ હમ એમાંથી જૂની સ્ટોરી એવી કઈક છે કે જે તે સમયે જે જહલો વાઘરી હતો કે નહીં, ઈ ત્યાંથી નીકળ્યો હતો બે માણસ ને સંતાન નહોતું ને મેણા મારતું જગત ને, એમ નથી માતાજીને એને કીધું હતું કે મારે હવે તો કા મરી જાવ અને કા તું બાવડું થોય. અને ત્યાંથી માતાજી એને દીકરો ને એવું દીધું હતું. અને પછી એની પાસેથી ગજરુ બાપા પાસે, અને અત્યારે અહીંયા વાડીમાં અહીંયા બેઠા છે કામ માતાજી. માતાજી અમારા દેવી પૂજક ના છે, બરાબર. હા અને દેવી પૂજક ના માતાજી જે કે તમારી ભાઈ નું કામ કરે છે, આવી સ્ટોરી છે ને? હા, એટલે ટૂંકમાં એના ગઢિયા બાપા પૂંજેલી ને એના પુણ્ય આપણે કેમ ગઢિયા ની પુનાયો આપણને મળે, એમ એના બાપ દાદા નો વ્યવહાર હતો માતાજી હારે, એ તારા છોકરાને મળ્યો એમ. તો હવે માતાજી બધાની હારે કોઈની હારે નાનો મોટો ભેદભાવ રાખતા નથી, બરાબર ને? નહીં, તો હવે માણસ ને ભેદભાવ રખાય નહીં ને? નો જ રખાય ને. તો તમે કોળી છો ને, હા તો આપણે બધા અમે દેવી પૂજક છીએ, બરાબર. હા હા, હવે દેવી પૂજક બધાને હારે બેહીને હવે ખાવું પીવું તો પડે ને? અમે ખાઈએ જ છીએ મોટા ભાઈ. ખાવશો ને? અમે અમારા ગામમાં ખાઈએ જ છીએ, અમારે કઈ એવો ભેદભાવ છે જ નહીં. આ નાનો કા મોટો કોઈ અમારી એવી કઈ ઓલું જ નથી. દરબાર હોય તો અમારે બેઠો હોય ને, કોળી હોય તો બેઠો હોય, દેવી પૂજક હોય તો બેઠો હોય. એમ નહીં, એમ નહીં. આપણે જે આભડશેઠ છે, હવે આભડશેઠ આપણે આભડશેઠ પણ અમારે લાગતો જ નથી, હું એમ કઉ છું. આભડશેઠ તમે નથી રાખતા, પણ તમારા કુટુંબમાં રાખતા હશે, તમારા સમાજમાં રાખતા નહીં હશે. નહીં, હું છે ને 15 થી 16 વર્ષથી તો આખ્યા નમું છું, બરોબર છે. એટલે રામાપીરે સૌરો મંડપ કર્યો હતો. સૌરા મંડપ ની માલિકા 18 વર્ષ ને એને હેઠે બેહાર્યું હતું. એને જ કીધું હતું કોઈ નાચ જાય કોઈ રાખશો નહીં. એટલે અમે તો ઈ વખત ના એમને માલ્યા આવી છે કે અમારી માટે બધા માણસ છે એ મનુષ્ય એક જાત છે, બાકી કઈ વસ્તુ નહીં. અને બીજી વસ્તુ એક ત્યાંથી સમાચાર છે મને હા કે જ્યાં તાવા કરે છે એ સતુભુવા, હા, એના 1000 રૂપિયા લે છે. 1000 રૂપિયા નથી લેતા. તો કેટલા લે? તાવા નિમિત્તે તો એને તાવો કરવો હોય તો તાવાનો ખર્ચો કેટલો થાય? એક તાવાના 500 રૂપિયાની મસાણીનો 10 શેરનો તાવો થાય, જેની માંથી વાળણ કરે ને પણ હું એને. કહું 1000 રૂપિયા લેવાનું, મેલડી અમારી દેવી પૂજક ની છે. પણ ઈ મેરડીમાં ના, ઈ વાઘરીની મેરડી જે છે ત્યાં માળવાળી, એની હાટું હું લાવે ક્યાં લેશ પૈસા ઈ? તો એની હાટું લે? મસાણી મેરડીનો 10 શેરનો તાવો તમે વાળણ કરો તો તમારે ખાતું દેવું પડે કે ન દેવું પડે? પણ અરે પણ 1000 રૂપિયા હેના પણ 1000 રૂપિયા લેતા જ નથી. પણ હું એમ કઉ છું, હું કેટલા લઈશ? જેની માથેથી વાળણ કર્યું હોય એની માથે તાવાના 500 રૂપિયા લે. અને ઈ 10 શેરનો તાવો થાય એના, બાકી 10 શેરનો તાવાની વસ્તુ લઈ દે ક્યાં પૈસા જોતા? પણ એમ નથી વાત દાદા, તમે ધર્મ કામ કરે છે, તમારે એવડી બધી માનો ઉભો રહ્યો માનો કે સરકારી નોકરિયાત હોય, હમ. એને સરકાર પગાર આપે તો ઈ કામ કરે કે ન કરે? હા. આ તો આની માથેથી જેની માથે વાળે એની માથે ગમે એવું હોય એને વાળી નાખે, હમ. ઈ સિવાય લેતા નથી. પણ રૂપિયા અને એ મસાણીનો 10 શેરનો તાવો થાય છે, માળવાળીનો નહીં. મસાણીમાં હોય કે ગમે, મેલડી તો ખરા કે નહીં? મેરડી તો મેરડી જ છે. શું કામ લે છે? ધર્મના નામે રૂપિયો ન લેવો જોઈએ ને? અને ઈ રૂપિયો પાછો ક્યાં જાય છે ઈ તમને ખબર ક્યાં છે? જાય છે? હે, ક્યાં જાય છે?
આ જાહેરમાં તમે પાછા ભાઈ એટલું તમે જાણ્યું તો આગળ બીજું કઈ નથી જાણ્યું? મેં બધું જાણ્યું છે. તમે કહો ને મેં તો બધું જાણીને બેઠો આ છું. તો એ પૈસા કોને આપી દેશે એવું જ કે તમે નથી જાણ્યું? હા પણ તમે હું એ પૈસો ક્યાં જાય છે ને ક્યાં વાપરો છો મને બધી ખબર છે. હા તો ક્યાં વાપરો છો? તમે કયો તમને ખબર હોય. તમે મને મોઢે કહો કે એ પૈસા ક્યાં વપરાય છે ઈ કયો. જાહેરમાં દીકરીઓને એકને 21 લાખ દીધેલા છે, એકને 16 લાખ દીધા, એકને 13 લાખ દીધા, એકને 11,11,000 દીધા. આવી રીતે કેટલી દીકરીઓને આપી દીધેલ છે. અને બીજા મહિનાની 1લી તારીખે 5 અનાથ દીકરીઓ હાવ મા બાપ વગરની હોય એને સમૂહ લગ્ન કરવાના છે. અને બીજા જે સમૂહ લગ્ન કરે ને એ 51,000 થી 70,000 નો આખો સેટ આવે ને કરિયાવરનો ઈ લાવી દે. અને અહીંયા આપણે એક દીકરીનો 1.5 થી 2 લાખનો કરિયાવર કરવાનો છે. અને બીજા નંબરમાં જે કોઈ ગરીબ દીકરીઓ આપણે ધ્યાનમાં હોય મને કીધેલું છે, ગરીબ દીકરીઓ ખરેખર જરૂરિયાતમંદ હોય, એનો બાપ નો હોય, માં હોય, ભલે પણ ગરીબ હોય અને ખરેખર એનો જરૂર હોય તો આપણે એના ઘરમાં કરિયાણું નાખી દેવું. ન્યા સુધી પૈસા વપરાય છે. બોલો. માતાજી હોય ને ભાઈ, હા માનો કે બગદાણા ધામ છે. હા હવે બગદાણા ધામમાં રૂપિયો ક્યાંથી આવે છે, કોણ દઈ જાય છે ખબર છે આપણને? હા બધા જાહેર દાન જ આવે છે. અને હવે તો નામ લેવાય છે, પેલા નામ ન લેવાતું. પણ અત્યારે તમને ખબર છે કે ન્યા કોઈનો રૂપિયો કોઈને દીધો અત્યાર સુધી? મને જો હું વિજપડી ગામથી બોલું છું, બરાબર? પણ એમ નહીં તો ન્યા તો પેલે બગદાણા મારે ત્યાંથી 35 કિલોમીટર થાય છે. અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી હજી કોઈનું નનામું જેટલું દાન આવે, નનામું આવે છે. અત્યારે હું તમારા નામની પહોંચ ફડાઈ દઉં તો પહોંચ ફાટે ઈ તમે સામેથી દેવા જાવ તો. હા તો અત્યારે પૈસા તો નામથી લેવાય છે. તમે પોતાને તમારી મરજી હોય ને તો ત્યાંથી લે છે, બરાબર? અને જે આ સતુ ભુવાએ જે ધંધા ચાલુ કર્યા છે ને ચાલુ રાખો. સતુભાઈ કોન્ફરન્સ માં લઈ લો તમે. લઈ લો. તમારો कॉल होल्ड पर मुकवामा આવ્યો છે, कृपा કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમારો कॉल होल्ड पर मुकवामा આવ્યો છે, कृपा કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમારો कॉल होल्ड पर मुकवामा આવ્યો છે, कृपा કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। જે વ્યક્તિને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે, કૃપા કરી લાઈન પર બન્યા રહો। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે, કૃપા કરી લાઈન પર બન્યા રહો। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has હાલો હાલો હાલો, મેં કીધું બે રિંગ મારી છે ઉપર તો હમણાં એનો સામો ફોન આવે ને એટલે હું તમને લઉં નંબર આપી દો મને. વરે હું તમને આગળ વાત જ કરી દઉં. ફોન આવે ને એટલે કરે. મારે આમે વધારે જરૂર પડે એમ છે એની. ઈ ફોન નહીં ઉપડે, અજાણ્યા નંબર હશે ને એટલે ફોન નથી ઉપડતા, ખાલી સેવ હોય ને એનો જ ઉપડે. કારણ કે જોરા વાળા ને એટલા ફોન આવે ને એટલે એ ફોન એને ઓટો કટ કરેલા છે. અંકનો નંબર આવે ને ઓટોમેટિક કપાઈ જાય. પણ હવે તો કદાચ જોવાનું બધું બંધ થાય દાદા. કરાવી દેવાનું, વાંધો નહીં તમ તારે, એમાં કઈ ના જ નથી. કારણ કે અમારા માતાની રજા થાય ને ક્યાં સુધી હાલશે. બાકી માતાએ ખુદે કીધેલું છે કે બને હું કરીશ ને શરૂ મેં કર્યું હતું, બને હું કરીશ. દેવી અમારી છે ભાઈ. અમે પણ ક્યાં ના પાડીએ સતુભા ધૂણે તો પેલા ઈ જ કે છે. દેવી હું કામ તમારે કોઈને પૂછવી જોઈએ ભાઈ? નકર તમે ઈ તો ઈ અમારા ઈ તો ગઢિયા વૈયા જાય એને કયો ને. હાલો, અને પણ ઓલા ગઢિયા વૈયા જાય એને કયો ને તમ તારે. અરે અમને ખબર જ નથી. આ તો હમણાં ભોપાળ બધું નીકળ્યું છે. હા તો ઈ તો વાત છે. હા, ભોપાળ તમને ખબર પડે તરત જાગો છો તો ઈ પેલા ન રખાય તમારી પાસે. પણ ગજરુ બાપાએ પૂજી લીધી, બરોબર છે, ગજરુ બાપાએ પૂજી રજા લીધી. અમારે દેવી પૂજકે કોઈ રજા દીધી છે તમને પૂજવાની?
તો તમારે દેવી પૂજક 50% ઉપર દર રવિવારે 10-15 હજાર પબ્લિક હોય ને એમાંથી 50% ઉપર પબ્લિક દેવી પૂજક સમાજ હોય. પણ એમાં દીપક તો હું લેવ ચુડાસમા સૌરવ નહીં આવે હોય. છે એમ તમે કયો હાલો. સાંભળો, એમાં દીપક ચુડાસમા નહીં આવ્યો હોય. ઈ તમે એક નો હોય ની વાત અલગ છે, બધા પાંચ આંગળી હરખી નો હોય જગતમાં. કાંઈ વાંધો નહીં ભાઈ, હું તમને કહું એની હારે મને વાત કરાવો, નકર નંબર આપી દો, બરાબર? હમણાં હું તમને કોન્ફરન્સ માં લઉં જ તેનો ફોન આવે એટલે તરત જ. હા, જલ્દી લ્યો એને, બરાબર? અને કેજો કે રૂપિયા આને ત્યાં સુવિધા કેટલી છે? હે ત્યાં માણસોને સુવિધા કેટલી છે? સંડાસ બાથરૂમ ને એવું છે? બેનો માટે છે બેનો માટે શું બનાવ્યું છે? સંડાસ બાથરૂમ. એટલે પાકા બનાવ્યા છે? હા. પછી ભાઈઓ માટે? ભાઈઓ માટે નથી, ભાઈઓ માટે નળ છે ખુલ્લી. હા, ખુલ્લી નળ છે, બરાબર. પછી ત્યાં બેહવાનો કઈ સાયો છે? શેડ છે મોટો. શેડ. જમવાની વ્યવસ્થા? જમવાની દર રવિવારે પૌવા બટેટા તાવાની પૂરીઓ કરે, મોટો તાવો થાય, અને પેંડા અને કળી ગાંઠિયા ને એવું. એવું? બાકી બીજાની ત્યાં લારીઓ છે. અને આ કોલ રેકોર્ડિંગ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.